હેલો દોસ્તો, આગળના લેક્ચરમાં આપણે 1 થી 14 સુધી જોયેલા 15મો દાખલો બાકી રહી ગયો તો એ આજે લઈ લઈશું અને પછી આપણે 16 થી 40 સુધીના 16 થી 30 સુધીના આગળના કરીશું. હવે 15મા દાખલામાં આપણને એમ આપેલું હતું કે A/B એ આપણને આપેલો છે 2:3. પછી આપેલું છે B/C 4:5 અને C/D આપેલો છે 6:7. C/D આપણને આપેલો છે 6:7. તો આપણને પૂછેલું છે કે ABCD નો રેશિયો શું થશે. આવું આપણને પૂછેલું છે કે આ ચારનો રેશિયો કેટલો થશે. હવે અહીંયા આપણે શીખવાડેલું છે કે જ્યારે પણ આવી રીતે આપણને અલગ અલગ રેશિયો આપ્યો હોય તો ત્યારે આપણે બે બે રેશિયો લઈને ચાલશું. પહેલા તો આ બે રેશિયોમાં જુઓ, પહેલા બે રેશિયોમાં તમે જુઓ, આમાં જુઓ તો તમને શું છે કે ભાઈ બી બંનેમાં સરખા કરવા પડશે આપણે. એટલે કે આપણે શું કરશું, પહેલા A/B આપણે A/B લખી નાખીએ, બરોબર. તો એ આપણને આપેલું છે 2:3. પછી B/C તો અહીંયા આપણે C લખશું. એ કેટલો આપેલો છે 4:5. હવે આપણે શું કરશું કે બી બંનેમાં સરખો હોવો જોઈએ. તો સરખો કરવા માટે ઉપરના જે રેશિયો છે એને આપણે 4 વડે ગુણીશું અને નીચેના આપણે 3 વડે ગુણીશું. એટલે ઉપર આપણે થઈ જશે 8:12:15. હવે આપણે ABC નો રેશિયો મળી ગયો, બરોબર. A, B અને C નો રેશિયો મળ્યો કેટલો? 8, 12 અને 15. હવે આપણે C અને D નો આપેલો છે કે 6 અને 7 નો રેશિયો છે. તો C અને D આપેલો છે, આ C છે અને આ D, બરોબર. અહીંયા આપણે D છે, એ કેટલો આપેલો છે? 6 અને 7 આપેલો છે. તો 6:7. હવે આપણે શું કરીશું કે ભાઈ C ને આપણે સરખો કરવો પડશે, કેમ કે C બંનેમાં સરખો હોવો જોઈએ. તો 15 અને 6 નો આપણે લસા લઈએ તો લસા શું થશે? 30. કેમ કે એવી નાનામાં નાની સંખ્યા કે જે બંનેના ઘડિયામાં આવતી હોય. તો 15 ના ઘડિયામાં પણ 30 આવે અને 6 ના ઘડિયામાં પણ 30 આવે. તો 30 જે છે આપણો લસા થઈ જશે. હવે ઉપરના રેશિયોને આપણે 30 બનાવવા માટે કેટલા વડે ગુણીશું? 2 વડે ગુણીશું. અને નીચે આપણે 30 બનાવવા માટે 5 વડે ગુણવા પડશે. તો ઉપરના બધાને આપણે 2 વડે ગુણી દઈએ તો 8 દુ 16, 12 દુ 24, 15 દુ 30. હવે નીચે પણ જુઓ, C તો આપણો 30 થઈ ગયો અને D છે આપણે 7 ને 5 વડે ગુણી દઈએ એટલે 35. તો આપણે ABCD નો રેશિયો કેટલો મળ્યો? 16, 24, 30 અને 35 નો મળ્યો. હવે આગળ આપણે જોઈશું આજે 16 થી દાખલા જોઈશું. અહીંયા આપણને એમ આપેલું છે કે જો x અને y નો ગુણોત્તર 6:5 છે, x છે w ની કિંમત પૂછેલી છે આપણને. તો x અને y નો આપણને શું આપેલો છે? 6 અને 5 નો. પછી y અને z નો આપણને આપેલો છે 9 અને 4 નો. અને z અને w આપણને 2 અને 3 આપેલું છે. તો અહીંયા આપણે w છે. તો હવે આપણને શું પૂછ્યું છે? x જેમ w જેમ x, z અને w. તો અહીંયાથી આપણે પહેલા તો શું કરશું કે ભાઈ ઉપરના રેશિયો છે આપણે બે રેશિયો લઈને ચાલશું, પછી આપણે ત્રીજો રેશિયો એડ કરીશું. તો પહેલા આ જે ઉપરનો છે આ જે એને આપણે બેલેન્સ કરશું. તો કઈ રીતે થશે કે ભાઈ 6 અને 5 છે અને 9 અને 4 છે. એ શેનો મળી ગયો? x, y અને z. તો હવે એનો સરખો કરવા માટે ઉપર આપણે 9 વડે ગુણીએ અને અહીંયા આપણે 5 વડે. તો 6, 9, 54, પછી 9, 5, 45 અને 4, 5, 20. તો આ આપણને શું મળ્યું? x, y, z નો રેશિયો મળ્યો. હવે z અને w નો આપણે 2, 3 આપેલો છે, બરોબર. તો x, y, z નો આપણને કેટલો મળ્યો? 54, 45, 20. 54, 45, 20 આટલો મળ્યો. અને z અને w નો આપણને 2 અને 3 આપેલો છે. હવે જો 2 અને 20 નો લસા શું થશે? 20. કેમ કે આને આપણે 20 બનાવી દઈએ નીચેના રેશિયોને તો બની જશે. તો આને આપણે 20 બનાવવા માટે શું કરશું? 10 વડે ગુણી દઈશું. તો હવે થઈ જશે 54. ઉપરનાને આપણે ગુણવાની જરૂર નથી. 54, 45, 20 અને 30. હવે આપણને પૂછ્યું છે શું કે x, z અને w નો ગુણોત્તર પૂછ્યો છે. તો x આપણે કેટલો મેળવ્યો? 54 મેળવ્યો. z આપણો કેટલો આવ્યો?
તો આ જે ઝેડ આપણો 30 મળ્યો અને ડબલ્યુ આપણો કેટલો આવ્યો છે 20. તો અહીંયા બંનેમાંથી બધામાંથી 2 હજી છેદ ઉડે છે. તો આપણે શું કરશું 2 કોમન કાઢીએ તો 27 દુ 54 થાય, 15 દુ 30 થાય અને 10 દુ 20 થાય. હવે ક્યાંય એકનો છેદ ઉડતો નથી. છેદ ક્યારે ઉડશે કે જ્યારે ત્રણેયમાં સરખા કોમન નીકળતા હોય ત્યારે. તો આપણો જવાબ થઈ જશે 27, 15 અને 10. આપણને પૂછ્યું છે એક્સ ઝેડ ડબલ્યુ, બરોબર. એક સેકન્ડ, આપણે કઈ ભૂલ કરી છે? એક્સ ઝેડ ડબલ્યુ, અચ્છા ઝેડ અહીંયા 20 છે. અહીંયા આ એક ધ્યાન રાખવાનું કે સિક્વન્સ જે છે એ એમ જ રહેવી જોઈએ. એક્સ ઝેડ, તો ઝેડ આપણો કેટલો આવ્યો હતો 20 આવ્યો હતો અહીંયા, બરોબર. આપણે 30 લઈ લીધો. તો ઝેડ આપણો 20 આવ્યો અને ડબલ્યુ આપણો કેટલો આવ્યો? તો ડબલ્યુ આપણો 30 આવ્યો. તો હવે બંનેમાંથી બધામાંથી 2 છેદ ઉડાડીએ તો 27, 10 અને 15. તો આપણો જવાબ બી બનશે. ચાલો 17માં જોઈએ કે એ અને 2 ની કિંમતનો ગુણોત્તર 5:9 આપેલો છે. સી અને ડી નો 24:13 છે. પછી એમ કીધું છે કે સી ની કિંમત છે બી કરતા 1500 રૂપિયા વધારે છે. તો ડી ની કિંમત 1300 રૂપિયા હોય તો એ ની કિંમત શોધો. હવે એ અને બી નો આપણને કેટલો આપેલો છે 5:9 અને સી અને ડી આપણને કેટલો આપેલો છે 24:17, સોરી 13, 24:13 આપેલું છે. પછી શું કીધું છે કે સી ની કિંમત બી ની કિંમત કરતા 1500 રૂપિયા વધારે છે. હવે ડી ની કિંમત આપણને અહીંયા આપેલી છે કેટલી કે ડી ની કિંમત આપણને, આ બંને રેશિયો અલગ અલગ છે, એ તમે યાદ રાખજો. આને તમે બેઝિક થી લેશો એટલે આને તમે રેશિયો લો તો આને શું લેશો 5x અને 9x. તો આને તમે કિંમત લખો તો ત્યારે તેની x નહીં લઈએ અને 24y અને 13y આવી રીતે તમારે લેવો પડશે. કેમ કે બંનેમાં કોઈ કોમન નથી, બંને અલગ અલગ રેશિયો છે, બરોબર. એટલે આપણે બંનેને ડાયરેક્ટ આવું નહીં કરીએ કે ભાઈ સી માંથી બી જાય તો કેટલા છે 15, એવી રીતે નહીં થાય. તો આપણે ડાયરેક્ટ ત્યાં નહીં લઈએ, આપણે રકમ ઉપરથી જઈએ. હવે શું કીધું કે ડી ની કિંમત 1300 રૂપિયા આપી છે. તો આ રેશિયોમાં જુઓ ખાલી તમે કે ડી ની કિંમત આપણને અહીંયા રેશિયોમાં કેટલી છે 13, તો એની કિંમત આપણે 1300 રૂપિયા છે. તો અહીંથી 24 ની કિંમત કેટલી થશે? તો અહીંયા ગુણ્યા 100 થાય છે. તો 24 ને ગુણ્યા 100 કરો એટલે 2400 રૂપિયા. એ આપણને શું મળી ગયું? સી. હવે એમ કીધું છે કે સી ની કિંમત છે બી ની કિંમત કરતા 1500 વધુ છે. એનો મતલબ શું થયું કે સી અને બી ને જે રેશિયો છે, આ ધારો કે x હોય તો આ જે છે x વત્તા 1500 હશે. કેમ કે એમ કીધું છે કે સી ની કિંમત બી કરતા 1500 વધુ છે. હવે સી ની કિંમત તો આપણી પાસે કેટલી છે 2400 છે. તો x વત્તા 15 છે એ 2400 છે. આની કિંમત આપણે 2400 હોય તો આ કેટલી થઈ જશે 900 રૂપિયા. કેમ કે આપણે 1500 બી ની છે એ ઓછી લેવાની સી કરતા, બરોબર. અથવા તો એમ કરી કે ભાઈ x વત્તા 1500 બરાબર 2400 છે. તો x બરાબર કેટલા થાય 1500 સામેની સાઈડ જશે. તો 2400 ઓછા 1500 બરાબર 900. એવી રીતે પણ તમે કરી શકો. તો અહીંયાથી બી ની કિંમત આપણને કેટલી મળી 900 રૂપિયા મળી. હવે આ રેશિયો તમે જુઓ, એમાં બી આપણને 900 મળી ગયા છે, બરોબર. બી જે છે આપણને 900 રૂપિયા મળી ગયા છે. હવે 9 ની કિંમત 900 હોય તો 5 ની કિંમત કેટલી થશે 500 રૂપિયા થશે. તો આપણને એ ની કિંમત પૂછેલી છે, તો ડી આપણો જવાબ. 18મો જોઈએ પી અને ક્યુ ની આવકનો ગુણોત્તર 1:2 છે. ક્યુ અને આર ની આવકનો ગુણોત્તર 3:2 છે. જો પી અને ક્યુ આપેલો છે એની આવકનો ગુણોત્તર કેટલો 1:2 છે. પછી ક્યુ અને આર આપેલો છે, તો અહીંયા આર આપેલો છે તો આપણે બે નો અલગ છે, તો આપણે ક્યુ અને આર નો કેટલો છે 3:2. હવે આપણે પહેલા તો એક રેશિયો બનાવી લઈએ, કેમ કે બધી આવક જ છે, આ પણ આવક છે અને આ પણ આવક છે. એટલે પહેલા આપણે શું કરશું કે ભાઈ ક્યુ ની આવક તો સરખી જ હોય, તો પહેલા સરખી કરીએ. તો ઉપર આપણે 3 વડે ગુણશું અને નીચેના આપણે 2 વડે ગુણી દઈએ. ઉપર 3 વડે ગુણીએ 3, 3 દુ 6 અને 2 દુ 4. હવે શું કીધું પી ની આવકનો 1/3 ભાગ. પી ની આવક 1 છે તો એનો ત્રીજો ભાગ કેટલો થશે 1 છે, બરોબર. ઈ પી ની આવકના
અડધા ભાગ કરતા. પી ની આવક 3 છે તો એનો અડધો કેટલો થાય? 1.5 થશે. કેમ કે 3 ના આપણે અડધા કરીએ તો કેટલા થશે? 1.5. એના કરતા 44 રૂપિયા ઓછો છે. તો 0.5 ની કિંમત આપણને કેટલી મળી? કેમ કે અહીંયા 1.5 છે, એના કરતા આ 1/3 ભાગ છે. એ કેટલો ઓછો છે? 0.5. 0.5 બરાબર આપણને 4400 રૂપિયા આપેલા છે. તો આપણને પૂછ્યું છે ક્યુ ની આવક કેટલી છે? ક્યુ ની આવક કેટલી છે? 6. કેમ કે આવકનો ગુણોત્તર તો આ જ છે. તો આપણે ક્યુ ની આવક લઈએ તો 6 બરાબર કેટલા? 4400 ગુણ્યા 6 ભાગ્યા 0.5 છે, એને તમે અડધો લખી શકો તો 1/2 લખો એટલે હજી આને આપણે 1/2 લખી શકીએ. તો હવે 2 છે છેદનો છેદ ઉપર જતો રહેશે એટલે આપણે ડાયરેક્ટ કરશું કે ભાઈ ગુણ્યા 2. તો હવે શું કરશું આપણે? 4400 ગુણ્યા 12. આપણે ઝડપી ગુણાકાર માટે આપણે શીખવાડેલું છે કે ભાઈ પેલા 2 0 ને ભૂલી જાઓ. પછી 12 ચોક 48 એટલે 8 અને વધી 4. 12 ચોક 48 ને 4 52. તો આનો જવાબ આપણે શું આવ્યો? 52800. આપણે કશું કર્યું નથી. જેટલું આપણને ભાષામાં આપેલું છે રકમમાં એ જ આપણે કર્યું છે કે ભાઈ પહેલા તો આપણે શું આપ્યું હતું કે પી ની આવકનો 1/3 ભાગ એટલે ત્રીજા 3 નો 1/3 એટલે ત્રીજો ભાગ 1 થશે. એ પી ની આવકના અડધા. તો પી ની આવક છે 3 છે, એના અડધા એટલે 1.5. એટલે 1.5 કરતા 4400 ઓછો છે. તો આ કેટલો ઓછો છે? 0.5. આપણે 0.5 ની કિંમત 4400 આવી ગઈ. 19મો જોઈએ. 2310 ની એક રકમ છે એ બી સી વચ્ચે એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે બી અને સી ના ભાગનો ગુણોત્તર 3/5 છે. સી અને એના ભાગનો ગુણોત્તર 4/9 છે. તો એ અને સી ના ભાગ વચ્ચેનો તફાવત કેટલો હશે? હવે પેલા બી અને સી નો ગુણોત્તર આપણને આપેલો છે. બી અને સી નો ગુણોત્તર શું આપ્યો છે? 3/5. પછી સી અને એ નો ગુણોત્તર આપ્યો છે, બરોબર? સી અને એ નો ગુણોત્તર એ કેટલો આપ્યો છે? 4/9. કેમ કે આપણે સી અને એ નો આપેલો છે. જે સિક્વન્સમાં આપણે આપ્યું એ સિક્વન્સમાં આપણે લખીએ છીએ. હવે આપણે રેશિયો બેલેન્સ કરી લઈશું. એ પાછળ આવ્યો તો એનો આપણને કોઈ વાંધો નથી. ઉપર આપણે શું કરશું? 4 વડે ગુણશું અને નીચે આપણે 5 વડે ગુણી દઈશું. ઉપર 4 તરી 12, 5 ચોક 20 અને 9 પંચાને 45. હવે આ જે આપણે ત્રણેયનો રેશિયો આવી ગયો. હવે ટોટલ ત્રણેયની આવક કેટલી છે? ત્રણેયને મળ્યા એનો સરવાળો કરીએ. 4 5 ને 2 7, 4 ને 6 ને 1 7. તો 77 જે છે એ આ ત્રણેયનો રેશિયોનો સરવાળો છે. આ ત્રણેયનો સરવાળો, બરોબર? 77 બરાબર આપણને શું આપ્યું છે? 231 0. એટલા રૂપિયા આપ્યા છે. આપણને શું પૂછ્યું છે? એ અને સી ના તફાવત. એ ને 45 રૂપિયા મળ્યા છે. અહીંયા જો એ ને 45 મળ્યા છે અને સી ને કેટલા મળ્યા છે? 12. તો એ બેનો તફાવત લઈશું તો કેટલા મળશે? 45 - 12 એટલે 33 જે છે આપણો તફાવત થશે. તો આપણે શું પૂછ્યું છે? 33 ની કિંમત કેટલી થાય? તો 2310 ગુણ્યા 33 અને ભાગ્યા 77. હવે છેદ ઉડાડીએ તો 11 તરી 33 એટલે 3 વધ્યા અને 11 અહીંયાથી ગયા એટલે 7 વધ્યા. હવે અહીંયા છેદ ઉડાડીએ 7 તરી 21 થાય, 2 વધ્યા અને હજી એક ઉપરથી આવ્યો 7 તરી 21 હજી બીજો, બરોબર? તો હવે આનો ગુણાકાર આપણે શું થશે? 330 ગુણ્યા 3 તો બરાબર 990 થઈ જશે. તો ડી આપણો જવાબ થઈ જશે. ચલો 6300 રૂપિયાની એક રકમ છે એ બી સી ડી વચ્ચે એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે એ ડી ના સંયુક્ત ભાગને બી અને સી ના સંયુક્ત ભાગ સાથેનો ગુણોત્તર આપેલો છે 11/10 અને બી અને ડી ના ભાગનો ગુણોત્તર 8/9 છે. સી ને 1560 રૂપિયા મળે તો એ અને બી ના ભાગ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા હશે? આપણે કશું કરવાનું નથી. જેટલું રકમ આપ્યું છે એ રીતે આપણે કરતા જઈશું. પહેલા તો એ અને ડી ના સંયુક્ત ભાગ
એટલે એ વત્તા ડી આપણને આપેલું છે એનો સંયુક્ત ભાગ અને બી અને સી નો, તો છેદમાં બી અને સી. આ ગુણોત્તર આપણને કેટલો આપ્યો છે? 11:10 આપેલો છે, બરોબર. બી અને ડી ના ભાગનો ગુણોત્તર 8:9 છે. બી પ્લસ તો નહીં કરીએ આપણે, બી અને ડી આપણને આપેલો છે કેટલો? 8:9. તો અહીંયા બી અને ડી નો કેટલો છે? 8:9. હવે સી ને રૂપિયા 1560 મળે છે, તો એ અને બી ના વચ્ચેનો તફાવત પૂછેલો છે. ચલો બી અને ડી નો આપેલો છે. ચલો કઈ રીતે કરશું? અહીંયા જુઓ, ચારેનો સરવાળો કેટલો થશે? કેમ કે આ એ વત્તા ડી છે અને આ એ વત્તા બી વત્તા સી છે, તો ચારે થઈ ગયો એટલે સરવાળો થઈ જશે એ વત્તા બી વત્તા સી વત્તા ડી. એટલે ચારેનો સરવાળો કેટલો છે આપણને? 21. તો ટોટલ આપણને કેટલા રૂપિયા આપ્યા છે? 21 બરાબર આપણને 6300 રૂપિયા આપેલા છે. એટલે અહીંયા જુઓ ગુણ્યા 300 થાય છે. હવે ઉપર જોઈએ આપણે, આવું કેમ કર્યું કે આપણને સી ના રૂપિયા આપેલા છે, સી ને 1560 રૂપિયા મળે છે. હવે તમે ઉપર જો અંશમાં કેટલા? 11 છે. એ અને ડી ના ટોટલ 11 મળે છે, બરોબર. 21 બરાબર 6300 છે, તો 11 બરાબર કેટલા થશે? કેમ કે અહીંયા પણ ગુણ્યા 300 થાય છે. 21 63 અને ડબલ 0, તો અહીંયા કેટલા થશે? 3300. આ શેનો મેળો? એ વત્તા ડી. પછી બી વત્તા સી જુઓ કેટલા છે? 10 છે આપણી પાસે, તો એને પણ ગુણ્યા 300 કરે એટલે કેટલા થશે? 3000 રૂપિયા. હવે સી ને 1560 મળે એવું આપણને આપેલું છે. અહીંયા જુઓ, સી ને છે 1560 મળે છે. અહીંયા સી ને 1560 મળતા હોય તો બી ને કેટલા મળશે? 3000 છે ટોટલ બી અને સી ના, એમાંથી 1560 બાદ કરી દઈએ તો બી ને કેટલા મળે? 3000 માંથી પેલા 1500 કાઢો એટલે 1500, અને એમાંથી 60 બીજા કાઢો એટલે 1440 રૂપિયા બી ને મળ્યા. હવે પૂછ્યું છે શું? બી અને ડી નો ભાગનો ગુણોત્તર આપણને આપ્યો છે. હવે અહીંયા તમે જુઓ કે બી અને ડી નો ગુણોત્તર આપણને ખબર છે, તો 8 ની કિંમત આપણે કેટલા આવ્યા? 1440 રૂપિયા આવી, કેમ કે બી નો ભાગ જ થયો ને. ખાલી આ ગુણોત્તર માટે જોવો અમે કે બી માં 8 રૂપિયા મળે. 8 ની કિંમત શું છે આપણે? તો બી ને 1440 રૂપિયા મળ્યા છે. તો 9 બરાબર કેટલા થશે? તો અહીંયા કેટલા થાય? 18 × 8 144 થાય. તો આને પણ ગુણ્યા 18 કરીએ તો 162 અને 1 0 બીજો. એ કોને મળ્યા? ડી ને 1620 રૂપિયા મળ્યા. ડી ને મળ્યા 1620. પછી સી ના આપણને કેટલા હતા? 1560. હવે એ ના બાકી રહ્યા. હવે એ ના જુઓ તમે, આ જે ડી નો મળ્યો કેટલા? 1620 મળ્યા. હવે એ અને ડી ના ટોટલ કેટલા મળતા? અહીંયા આ સર્કલમાં જુઓ તમે, એ અને ડી ના ટોટલ 3300 રૂપિયા મળતા. એ પ્લસ ડી બરાબર આપણને 3300 રૂપિયા આપેલું હતું. એમાં ડી આપણને કેટલા મળ્યા? 1620 રૂપિયા. તો એ બરાબર કેટલા થાય? 3300 માઇનસ 1620. બાદ બાકી કરીએ તો 3300 માંથી પેલા આપણે 1600 કાઢીએ એટલે 1700 વધશે. 1700 માંથી બીજા 20 એટલે 1680 રૂપિયા થશે એના. હવે શું પૂછ્યું છે? એ અને બી ના ભાગનો તફાવત. તો એ ને 1680 મળ્યા અને બી ને આપણે 1440 મળતા, તો એ બે નો તફાવત પૂછ્યો છે આપણને. તો 1680 માઇનસ 1440, 0 4 2 એટલે 240 રૂપિયા આપણો જવાબ આવશે. જો તમને ના સમજાય તો આપણું ટેલિગ્રામ ગ્રુપ છે મેથ્સ મેન્ટોર, એમાં તમે ફરીને પૂછી શકો છો બીજી વાર, બરોબર. ચલો 21માં જોઈએ. રકમ આપેલી છે કે 7410 રૂપિયાની રકમ છે, એ બી સી વચ્ચે વિભાજિત કરવામાં. એમ કીધું છે કે એ ના ભાગનો ગુણોત્તર બી અને સી ના સંયુક્ત ભાગ સાથેના ગુણોત્તર સાથે 9:17 છે, અને સી ના ભાગનો ગુણોત્તર એ અને બી ના સંયુક્ત ભાગ સાથેનો ગુણોત્તર 5:8 છે. તો બી અને સી ના ભાગનો ગુણોત્તર કેટલો છે? હવે અહીંયા તમે જુઓ, રકમ આપણને આપેલી છે, આનું આપણે કંઈ કામ નથી. કઈ રીતે? કે ભાઈ એ અને બી અને સી ના સંયુક્ત ભાગ,
એ અને બી અને સી ના સંયુક્ત ભાગનો ગુણોત્તર આપણને કેટલો આપ્યો છે 9:17 અને બીજું શું આપ્યું છે કે સી નો ભાગ અને એ અને બી નો સંયુક્ત ભાગ આ ગુણોત્તર આપણને કેટલો આપ્યો છે 5:8 આ ત્રણેયનો ટોટલ કરો એ વત્તા બી વત્તા સી કેટલો થશે 17 ને 9 26 બરોબર આ ત્રણેયનો ટોટલ 26 છે આ ગુણોત્તરમાં અને આ પણ એ જ રકમ છે ને મૂળ તો ત્રણેયનો સરવાળો જ છે કે એ વત્તા બી વત્તા સી તમે કરો તો આ આપણને કેટલા આપ્યા છે 13 આપ્યા છે તો આપણે શું કરશું ભાઈ પહેલા તો બેનો સરવાળો છે ત્રણેયને એ તો આપણે સરખો હોવો જોઈએ તો અહીંયા 26 છે તો આને પણ આપણે 2 વડે ગુણી દઈએ તો 26 બની શકે છે તો કઈ રીતે કરશું કે આને આપણે 2 વડે ગુણી દઈશું 5 દુ 10 અને 8 દુ 16 તો જુઓ હવે સરવાળો થઈ ગયો 26 તો આપણે એ જ કરવાનું હતું કે ભાઈ સરવાળો આપણે સરખો લાવવાનો હતો હવે આગળ જુઓ આપણે શું પૂછ્યું છે કે બી અને સી ના ભાગનો ગુણોત્તર પૂછ્યો છે હવે આપણે અહીંયાથી આ ઘણા શું કરશે કે ભાઈ આમાંથી રૂપિયા ગોતશે એનો આપણે કઈ મતલબ નથી આપણે ખાલી પૂછ્યું છે બી અને સી નો ગુણોત્તર બરોબર તો જુઓ અહીંયા સી આપણને કેટલો મળ્યો છે 10 અહીંયા બી વત્તા સી આપણને કેટલો મળ્યો છે 17 તો સી 10 હોય તો બી કેટલો હોય 7 હોય તો જ 17 થાય ને સરવાળો તો બી આપણો 7 હશે સી આપણો 10 હશે તો અહીંયા આપણે લખ નાખીએ એ બી અને સી બી કેટલો મળ્યો 7 અને સી 10 મળ્યો અને એ નો ભાગ અહીંયા કેટલો છે 9 આપણો 9 થઈ ગયો તમારે ક્રોસ ચેક કરવું હોય તો અહીંયા એ અને બી નો સરવાળો 16 થવો જોઈએ બરોબર અહીંયા એ અને બી નો સરવાળો કરો 9 7 16 તો થઈ ગયું આપણને બી અને સી નો ગુણોત્તર પૂછ્યો છે બી અને સી નો ગુણોત્તર કેટલો થશે 7:10 આનો આપણે કોઈ ઉપયોગ નથી આપણે અહીંયા એ જ શીખવાનું છે કે શેનો ઉપયોગ કરવો અને શેનો ઉપયોગ ના કરવો તો આનો આપણે કોઈ ઉપયોગ નથી ચલો 22મો દાખલો એબીસી રૂપિયા 10,500 ની રકમને 5 7 9 ના ગુણોત્તરમાં પોતાની વચ્ચે વહેંચે છે તો દરેકને 500 રૂપિયા અલગથી વધુ આપવામાં આવે તો પછીનો ગુણોત્તર શું અહીંયા આપણે ઊંધું કરીશું પેલા તો બેઝિક રીત કઈ છે કે ભાઈ એ બી આપણને સી 5 7 અને 9 આપેલું છે બરોબર આપણે શું કરીએ બેઝિક રીતે ભાઈ ત્રણનો સરવાળો કરીએ 9 7 16 16 ને 5 21 તો 21 બરાબર આપણને 10 500 આપેલું છે પછી આપણે શું કરીએ ભાઈ 21 અહીંયા ગુણ્યા કેટલા થાય છે 500 થાય છે 21 5 105 એટલે ગુણ્યા 500 થાય તો આને આપણે 500 કરીશું એટલે શું કરશું 50 50 2500 તો આને મળશે 2500 રૂપિયા પછી આને 3500 મળશે અને આને 4500 કેમ કે બધાને 500 વડે ગુણી દેવાના બધાને 500 વધારે મળે તો આને બધાને 500 ઉમેરીએ આપણે તો 2500 ને 500 3000 આમાં 500 ઉમેરીએ તો 3500 ને 500 4000 અને અહીંયા 5000 તો અહીંથી આપણે હવે શું કરશું ગુણોત્તર 3 4 અને 5 નો પણ આપણે એ રીતે નહીં કરીએ આપણે કઈ રીતે જઈશું ઉલટા જઈશું કે ભાઈ 10,500 ની કિંમત છે એનો ગુણોત્તરમાં કેટલું આવ્યું છે ભાઈ 21 આવ્યું છે બરોબર તો આપણે બધાને 500 500 જ આપીએ છીએ ને તો 500 બરાબર કેટલા હશે આપણે એ જોઈ લઈએ તો 21 ગુણ્યા 500 અને છેદમાં 10 500 હવે છેદ ઉડાડીએ તો 21 5 105 જ થાય અને 2 0 અહીંયા તો વધ્યા કેટલા 500 ની કિંમત 1 છે એટલે કે ગુણોત્તર આપણને કેટલો આપ્યો તો 5 7 અને 9 આપ્યો તો બધામાં 1 1 ઉમેરાય છે બરોબર બધામાં 1 1 એડ થશે અહીંયા +1 થશે ને અહીંયા પણ +1 થશે કેમ કે બધાને 500 500 આપીએ છીએ 5 ને 1 6 7 ને 1 8 અને 9 ને 1 10 તો અહીંયાથી આપણે 2 કોમન કાઢીએ તો 3 4 દુ 8 અને 5 દુ 10 તો 3 4 5 આપણે ડાયરેક્ટ આ મેથડ કરવાની છે આ કરવાની આપણે કોઈ જરૂર નથી આપણે કર્યું કશું નથી ખાલી ઊંધા ચાલ્યા ભાઈ 10 500 ની કિંમત આપણે 21 હોય તો 500 રૂપિયાની કિંમત આપણે ગુણોત્તરમાં કેટલી હોય 1 હોય 23મો દાખલો જોઈએ 13,000 ને XYZ વચ્ચે એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે x ના ભાગના 2 ગણા y ના ભાગના 3 ગણા બરાબર છે જે z ના ભાગના 4 ગણા બરાબર છે તો આપણે અહીંયા રેશિયો વાળી મેથડ
યુઝ કરીશું એક્સના 2 ગણા એટલે 2x. પોતાની એક્સની કિંમત આપણે ધારી લે કે એક્સને ₹1 મળે તો એના 2 ગણા એટલે 2x. વાયના 3 ગણા એના બરાબર છે તો 3y બરાબર ઝેડના 4 ગણા તો 4z. આપણે શીખવાડ્યું છે કે ભાઈ બધાના લસા લઈ અને નીચે છે એટલા વડે આપણે ભાગી દઈશું તો 2, 3 અને 4 નો લસા થશે 12. બધાના 12 વડે ભાગે એટલે શું આવશે x/6 અથવા તો ના આવડે તો 2x/12 બરાબર 3y/12 બરાબર 4z/12. તો 2 × 6 = 12, 3 × 4 = 12 અને 4 × 3 = 12. તો અહીંયા આપણે શું આવ્યું x/6 y/4 અને z/3. આપણે શીખવાડ્યું છે કે ભાઈ જ્યારે બરાબરની નીચે બધા બરાબર હોય અને છેદમાં હોય આપણો રેશિયો થઈ જાય તો x y અને z નો રેશિયો શું છે 6, 4 અને 3 નો રેશિયો થઈ ગયો. y નો ભાગ આપણે શોધવાનો છે તો આ તો આપણે ત્રણેયનો સરવાળો મળી ગયો ને ભાઈ x y z ત્રણે મળી ગયા. ટોટલ આપણે કેટલા થયા ₹13 છે રેશિયોમાં અને એની કિંમત આપણને 13,000 આપેલી છે. આપણે y નો ભાગ શોધવાનો. y નો ભાગ કેટલો છે 4. 4 ની કિંમત કેટલી થશે ₹4,000. ચલો સેમ એવો દાખલો જે આપણે આગળ નહીં એના આગળના દાખલામાં કર્યો ભાઈ a જેમ b + c આપણને આપેલું છે કેટલું 5/7. પછી આપેલું છે b જેમ c + a એ 7/9 આપેલું છે. આપણને પૂછ્યું છે c જેમ a + b બરાબર કેટલો. આપણે એ જ મેથડ યુઝ કરશું. અહીંયા જો ટોટલ કેટલો છે ત્રણેયનો ટોટલ 12 છે. અહીંયા કેટલો છે ટોટલ 9 × 7 = 16. આપણે બંનેને સરખા કરીશું પહેલા. તો આને આપણે 4 વડે ગુણી દઈએ અને આને આપણે 3 વડે ગુણી દઈએ કેમ કે 12 અને 16 નો લસા કેટલો થશે 48. તો બધાને આપણે 48 બનાવીએ છીએ. તો અહીંયાથી આપણને a જેમ b + c શું મળ્યો આને 4 વડે ગુણીએ છીએ આપણે બરોબર. તો 5 × 20 અને 7 × 28. સમજો જુઓ ટોટલ થઈ ગયો 48. 20 ને 28 48. પછી b જેમ c + 1 છે સોરી c + a એને આપણે કેટલા વડે ગુણ્યો 3 વડે ગુણ્યો તો 7 × 21 અને આપણે બંનેને ગુણીએ ત્યારે આપણે અંશ અને છેદને ગુણવા પડે અને છેદમાં 9 અને 27. તો અહીંયા પણ ટોટલ જો 48 થઈ ગયો. આપણે ટોટલ સરખો કરવાનો છે. હવે a ની કિંમત આપણને અહીંથી કેટલી મળી a બરાબર 20 b બરાબર 21. હવે c + a કેટલો હતો 27 હતો. એમાં a ની કિંમત આપણને ખબર છે 20 છે તો c કેટલો હોય 7 હોય તો અહીંથી c ની કિંમત આપણને કેટલી મળી c બરાબર 7. આપણે પૂછ્યું છે શું કે c છેદમાં a વત્તા b. c આપણો કેટલો મળ્યો 7 અને છેદમાં a વત્તા b આ બંનેનો સરવાળો 20 ને 21 41. 7/41 જવાબ. ચલો આ પણ સેમ દાખલો છે. આ આપણે હોમવર્કમાં આપીએ છીએ અને કોમેન્ટમાં તમે આનો જવાબ આપજો કે કઈ રીતે છે. સેમ જ પેટર્ન છે. આપણે શું કર્યું પહેલા બધાને સરવાળો 1/3 છે અને અહીંયા 5/7 છે તો આ 12 છે અને આ 4 છે. તો બંનેનો લસા લઈને આને આપણે 3 વડે ગુણી દઈશું ઉપર 3 થઈ જશે 9 થઈ જશે. એવી રીતે આપણે કરવાનું છે. કોમેન્ટમાં આના આન્સર આપજો. ચલો હવે રૂપિયાવાળા આપણે દાખલા આવ્યા છે. એક પાકીટમાં અનુક્રમે ₹1, ₹2 અને ₹5 સિક્કા છે. ₹1, ₹2 અને ₹5. ગુણોત્તર આપણને આપ્યો છે 2/5/3. કુલ ₹54 હોય તો ₹5 કેટલા સિક્કા હશે. હવે આપણે અહીંયા x લઈએ અથવા ના લઈએ કંઈ ફરક પડશે નહીં. શું કામ કે અહીંયા આપણે x લઈને કરીએ બરોબર. તો હવે આ જે છે એ આપણને સિક્કા કેટલા છે એ ખબર નથી. 2x આપણે ધાર્યા છે. 2x ને ₹1 2x સિક્કા ટોટલ કેટલા 2x રૂપિયા થયા વત્તા આ કેટલા થયા 10x રૂપિયા થયા અને વત્તા 15x રૂપિયા. તો અહીંયા ટોટલ આપણે કરીએ તો કેટલા થયા 27x એટલા રૂપિયા થયા. એની કિંમત આપણને કેટલી મળી છે 54. તો અહીંથી x બરાબર કેટલા મળ્યા 2.
x બરાબર 2 મળી ગયા. આપણને પૂછ્યું છે ખાલી એનું, તો આપણે જોવાનું 5 રૂપિયાના કેટલા સિક્કા હશે. અહીંયા આપણે 3 સિક્કા ધાર્યા હતા ને, તો 3 દૂને 6. બસ સિમ્પલ આન્સર છે. અથવા એક લઈને તમે ના કર્યો હોત તો પણ એ જ થાત. કઈ રીતે થાત? ભાઈ 1, 2 અને 5 છે. અહીંયા 2, 5 અને 3 ખાલી ગુણાકાર કરવાનો. તો 2 + 10 + 15 27 બરાબર 54. તો 15 બરાબર કેટલા? કેમ કે અહીંયા આપણે ડાયરેક્ટ અહીંયા નહીં જઈએ. તો 15 બરાબર 30 રૂપિયા છે. બરોબર, 30 રૂપિયા છે. અને એના કેટલા રૂપિયાવાળા સિક્કા છે? 5 વાળા છે. તો કેટલા સિક્કા હોય? 6 સિક્કા હોય 5 રૂપિયાના. તો 30 રૂપિયા થઈ જાય ટોટલ. તો એનાથી આપણે પહેલા અહીંયા રૂપિયા શોધવા પડશે. બંને રીતે તમે કરી શકો. ચલો, 2 રૂપિયા 1 રૂપિયાના 50 પૈસાના સિક્કા છે. ગુણોત્તર આપણને આપેલો છે. કુલ આટલા રૂપિયા હોય. 1 રૂપિયાના કેટલા સિક્કા છે? સેમ એ જ દાખલો છે. આપણે ડાયરેક્ટ કરશું. 2 રૂપિયા છે, 1 રૂપિયો છે, 50 પૈસા એટલે આપણે અડધો રૂપિયો કરી શકીએ. કેટલા? 3, 4 અને 5 ના ગુણોત્તરમાં છે. 3, 4 અને 5 ના ગુણોત્તરમાં આપેલા છે. હવે આપણે ગુણાકાર કરીએ. 3 દુ 6 વત્તા 4 અને 2.5. તો ટોટલ કેટલો થયો? 6 4 10, 10 ને 2 12.5 થયો. 12.5 જે આવ્યું એની કિંમત આપણને કેટલી છે? 250 રૂપિયા છે. 1 રૂપિયાના કેટલા સિક્કા હોય? 1 રૂપિયામાં આપણે કેટલી કિંમત હતી? 4 આવી. તો 4 ની કિંમત આપણે જોઈએ તો કેટલી મળે? 250 × 4 12.5 છે. અને આપણે 25/2 લખી શકીએ. 2 છે આપણે ઉપર જતો રહેશે. તો આપણે ડાયરેક્ટ 25/2 છે તો ઉપર 2 ગુણી દઈએ. બરોબર, તો 25 10 250. 4 દુ 8 ને 80 થયા. એ શેની કિંમત મળી આપણને? 4 રૂપિયાની મળી. સોરી, 4 સિક્કાની. ટોટલ 1 રૂપિયાવાળા સિક્કા છે એની કિંમત આપણને 80 રૂપિયા મળે. હવે 80 રૂપિયાના 1 રૂપિયાના સિક્કા છે, 80 રૂપિયા થાય. તો ટોટલ 80 સિક્કા હોય તો જ 80 રૂપિયા થાય. ચલો, 28મો દાખલો જોઈએ. 20 રૂપિયાનો બ્રેડ ખરીદે છે. દુકાનદારને 100 રૂપિયાની નોટ આપે છે. દુકાનદારે બાકીના પૈસા 2, 5 અને 10 રૂપિયાના સિક્કાઓમાં આપ્યા છે. સિક્કાઓ આ ગુણોત્તરમાં હોય તો દુકાનદારે 5 ના કેટલા સિક્કા આપ્યા હશે? ચલો, પહેલા તો 20 રૂપિયાનો બ્રેડ હતો અને 100 રૂપિયાની નોટ આપી. તો પાછા કેટલા આપ્યા છે? દુકાનદારે 80 રૂપિયા પાછા આપ્યા છે. બરોબર, 80 રૂપિયા પાછા આપ્યા છે. હા, બાકીના છે એ પૈસા છે 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 ના સિક્કામાં આપ્યા. સિક્કાની સંખ્યા કઈ હતી? 5, 4 અને 1. તો 5 દુ 10 વત્તા 5 ચોક 20 વત્તા 10. ટોટલ કેટલા થયા? 40. પણ આપણે હતા કેટલા? 80 રૂપિયા હતા. તો આપણે કેટલા સિક્કા પૂછ્યા છે? 5 ના સિક્કા પૂછ્યા છે. તો 5 ના સિક્કા વાળી કિંમત કેટલી હશે? 20 રૂપિયાના કેટલા સિક્કા હશે? તો ભાઈ અહીંયા ગુણ્યા 2 થાય છે. તો અહીંયા પણ આપણે ગુણ્યા 2. તો 40 રૂપિયા હશે એ 5 ના સિક્કા હશે. બરોબર, તો 40 રૂપિયા છે એ 5 ના સિક્કા છે. 40/5 બરાબર 8 સિક્કા હોય 5 ના, તો 40 રૂપિયા થાય. તો એને 8 સિક્કા પાછા આપ્યા હશે. ચલો, 5 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયાના સિક્કા છે. સિક્કાઓની કુલ સંખ્યા આપણને આપેલી છે કે ભાઈ 240 સિક્કા છે. 5 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયાના સિક્કાઓની સંખ્યા આટલા ગુણોત્તરમાં હોય, કુલ કેટલી રકમ હશે? અહીં આપણને ગુણોત્તર આપણને આપેલો છે ભાઈ 10 નો 10, 20 અને 5 નો છે. બરોબર, એનો ગુણોત્તર આપણને કેટલો આપ્યો છે ભાઈ? 2, 3 અને 5. હવે આપણને પૂછ્યું છે કુલ સિક્કાઓની સંખ્યા 240 આપી છે. બરોબર, કુલ 240 સિક્કાઓની સંખ્યા છે. તો એ આપણે સંખ્યા કેટલા ગુણોત્તરમાંથી? આટલામાંથી 5 ને 3 8 ને 2 ટોટલ ગુણોત્તરમાં 10 છે. તો 10 ની કિંમત આપણને 240 છે. તો 3 બરાબર આપણને શું પૂછ્યું છે?
કુલ રકમ કેટલી છે એ પૂછ્યું છે, બરાબર. તો 2 બરાબર કેટલા થશે? અહીંયા ગુણ્યા 24 થાય છે. તો 2 ની કિંમત આ હશે એ 24 સિક્કા હશે. પછી આ હશે એ 24 તરી 72 સિક્કા હશે અને આ હશે 120. એક સેકન્ડ, કઈ ભૂલ કરી? 8 3 8 9 10 24 48 થશે. કેમ કે 2 બરાબર અહીંયા ગુણ્યા 24 કરીએ એટલે કેટલા થશે? 48. 3 બરાબર 24 તરી 72. કુલ રકમ કેટલી હશે એ આપણને પૂછેલું છે. હવે જુઓ, 5 રૂપિયા વાળા છે 48 સિક્કા છે. આપણને રૂપિયા આપ્યા હતા ને, રૂપિયામાં 5 રૂપિયા 10 રૂપિયા અને 20 રૂપિયા. 48 સિક્કા છે, 48 ગુણ્યા 5 કરીએ તો કેટલા રૂપિયા થાય? 240 રૂપિયા થાય. પછી 10 રૂપિયા વાળા કેટલા છે? 72 સિક્કા. તો 72 ગુણ્યા આપણે 10 કરીએ તો 720 રૂપિયા. પછી 5 રૂપિયા વાળા આપણે 120 સિક્કા છે. 120 ગુણ્યા 5, 12 5 60. 600 રૂપિયા આ થયા. આપણે કઈ ભૂલ કરી છે? સિક્કાઓની કુલ સંખ્યા 240 છે. ટોટલ કેટલા છે? 0 6 7 ને 6 13 ને 2 1560. કેમ આવો જવાબ આવ્યો? અચ્છા, હા, સોરી. અહીંયા 72, અહીંયા 720 રૂપિયા થયા, બરોબર. હવે 120 સિક્કા આપણે મળ્યા છે. એ કેટલાના હતા? 20ના સિક્કા હતા. આપણે 120 ગુણ્યા 20 કરવાના થશે ને, તો આપણે 2400 રૂપિયા થશે, બરોબર. સરવાળો કરી દઈએ. 0 6 4 નંબર 6 7 છેલ્લા 360 હોય એવો જવાબ એક જ છે, ઓપ્શન 3360. ચલો, 840 રૂપિયાના અમુક સિક્કાઓ છે. 2 5 અને 10 ના રૂપમાં છે. કે 2 ના સિક્કા છે, 5 ના સિક્કા છે અને 10 ના છે. કુલ સંખ્યા અનુક્રમે 5 7 7 6 ના ગુણોત્તરમાં છે. તો સેમ એ જ પેટર્ન છે. 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાના સિક્કા છે. 5 7 6 ના ગુણોત્તરમાં છે. તો 5 દુ 10, 7 પંચું 35 ને 60. 105 એ આપણે ગુણોત્તરમાં રૂપિયા મળ્યા, બરોબર. પણ એની કિંમત આપણને કેટલી છે? 840 રૂપિયા આપેલી છે. સિક્કાઓની સંખ્યા આપણને પૂછી છે. આપણે એક્સપ્લેન કરીએ તો પણ ઝડપી થાય છે એવું લાગે છે મને. અહીં એક્સ લીધો હોત, એક્સ ને એક્સ, તો આ બધામાં એક્સ આવી જાત, તો 105 એક્સ થઈ જાત. 105 એક્સ આપણને પૂછ્યું છે સિક્કાઓની કુલ સંખ્યા. તો આ તો આપણે સિક્કાઓની સંખ્યા હતી ને, કેટલા હતા? 7 ને 6 13, 13 ને 5 18 એક્સ. તો 18 એક્સ બરાબર કેટલા? તો 840 ગુણ્યા 18 છેદમાં 105. 21 5 105 અને 21 ચોક 84. છેદ ઉડાડતા ના આવડતું હોય તો આપણે થોડુંક વ્યવસ્થિત લખીએ, બરોબર. 840 છે અને આપણે 884 ગુણ્યા 10 લખીએ છીએ અને આને આપણે 18 લખીએ છીએ. 105 છે અને 21 ગુણ્યા 5 લખીએ છીએ. એટલે હવે છેદ ઉડાડવામાં થોડુંક સરળ પડે. 21 ચોક 84, 5 દુ 10, તો 18 ચોક 72, 72 ગુણ્યા 2 144. તો ટોટલ સિક્કાઓની સંખ્યા કેટલી હશે? 144 હશે.
ચલો આપણે 15મો દાખલો કરાવેલો છે, આપણે અહીંયા પેજ એડ થઈ ગયેલું છે, કંઈ વાંધો નહીં. ચલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે 15 થી 30 સુધીના આવ્યા ને આપણે 30, તો આગળ આપણે 20 દાખલા કરશું આગળના લેક્ચરમાં. એ આપણે 31 થી 50, કેમ કે બધા એક પેટર્નના છે, તો આપણે 20 દાખલા એક લેક્ચરમાં લઈ લઈશું. થેન્ક યુ.